કરજણ તાલુકાના ઓઝ ગામનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ જ મોટું છે। અહીં સામાન્ય દિવસોમાં પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ હાલમાં અધિક જેઠ માસમાં અહીં મિની કુંભનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓઝ ગામ એ નર્મદા કિનારે આવેલું એક પ્રાચીન અને જાગૃત તીર્થસ્થળ છે। પૌરાણિક માન્યતા અનુસાર અહીં નર્મદા તટે માર્કંડેશ્વર ઋષિએ તપ કર્યું હતું। અધિક માસમાં અહીં પવિત્ર સ્નાન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધા છે। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અધિક માસને ભગવાન પુરુષોત્તમનો માસ માનવામાં આવે છે। આ મહિનામાં કરેલા જપ, તપ, સ્નાન અને દાનનું ફળ સામાન્ય દિવસો કરતાં 100 ગણું મળે છે। અધિક જેઠના પ્રારંભ સાથે અહીં ધાર્મિક મેળો ભરાયો છે, જે 17મી જૂન સુધી ચાલુ રહેશે। અધિક જેઠ માસ ભારે ગરમીની ઋતુ હોવા છતાં ભક્તો નર્મદા મૈયાના શીતળ જળમાં સ્નાન કરવા અને ઓઝ કિનારે આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કરવા ઉમટી રહ્યા છે। અધિક જેઠ માસ દરમિયાન અહીં યોજાતો મેળો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ એક ભક્તિ મેળો છે। ગુજરાતભરમાંથી અને ખાસ કરીને વડોદરા, ભરૂચ તથા નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવવા આવે છે। ગ્રામ પંચાયત દ્વારા અહીં સ્નાન, દર્શન તેમજ મનોરંજન તમામ સુવિધા ઊભી કરવામાં આવે છે। જમવા અને ફરાળની પણ સુંદર વ્યવસ્થા ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવે છે। મેળામાં સ્થાનિક વેપારીઓ, હાટડીઓ, રમકડા અને ખાણીપીણીના સ્ટોલ્સ ઊભા થાય છે, જે ગ્રામીણ અર્થતંત્ર અને લોક સંસ્કૃતિને જીવંત રાખે છે। કરજણ તાલુકાનું ઓઝ ગામ એ નર્મદાના દક્ષિણ તટે આવેલું હોવાથી પ્રકૃતિની દ્રષ્ટિએ પણ ખૂબ જ રળિયામણું છે। લોકવાયકા મુજબ નર્મદા કિનારે આવેલા દરેક કંકરને શંકર સમાન ગણવામાં આવે છે, તેથી અધિક જેઠ માસમાં પવિત્ર ભૂમિ પર પગ મૂકવો એ પણ ધન્યતા સમાન ગણાય છે। ટૂંકમાં ઓઝ ગામમાં અધિક જેઠ માસનો મેળો એ ભક્તિ, આસ્થા અને લોકજીવનનો અદ્ભુત ત્રિવેણી સંગમ છે, જ્યાં લોકો અલૌકિક શાંતિ અને પુણ્ય કમાવા માટે રોજે રોજ ઉમટી રહ્યા છે। અલ્પેશ દરબાર, ગામ ઓઝ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા। મારું નામ અલ્પેશ દરબાર છે। અહીંયા અધિક માસનો મેળો, અહીંયા 9 વર્ષે આ મેળો આવેલો છે। અહીંયા જે કે માર્કંડેશ્વર ઋષિ છે ને, અહીંયા આપણે ગામમાં એમને લિંગમાં તપ કરેલું, અહીંયા પણ મંદિર છે। અહીંયા હજારો પબ્લિક નાહવા આવે છે। જેમ કે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે, નાહવાની વ્યવસ્થા, હજારો પબ્લિક આવશે। આગળ પૂનમ આવે છે, પૂનમના દિવસે પણ પબ્લિક અહીંયા માઈને એટલી આવશે। બીજી વસ્તુ કે માર્કંડેશ્વર જે અમારું મંદિર છે ત્યાં જમવાનું પણ છે। જેમ કે અમારા અક્ષયભાઈ MLA એમના તરફથી ફરાર પણ અહીંયા સુવિધા આવેલી છે, જે પણ કોઈ લોકો ફરાર ભૂખા રહેતા હોય એમની માટે ફરાર પણ કરવામાં આવેલું છે। અને બીજી વસ્તુ કે અહીંયા માર્કંડેશ્વર ઋષિએ તપ કરીને અહીંયા આ જે આપણું નાહવાનું સ્થળ છે, અહીંયાથી નાના લિંગ નીકળે છે અને લોકો ભક્તો અહીંયાથી લિંગ લઈને ઘેર એમની પૂજા વગેરે કરે છે। બીજી વસ્તુ કે પાર્કિંગની પણ ફૂલ વ્યવસ્થા છે। બીજા કે અમારા જે સરપંચ છે, સરપંચ સાહેબની ફૂલ મહેનત છે। અમારા જે કમિટી છે ગ્રામ પંચાયતની, એમનો પણ ફૂલ મહેનત છે। 2 મહિનાથી લોકો મહેનત કરે છે અહીંયા। અને બીજી વસ્તુ કે મનોરંજનમાં નાના છોકરાઓથી મોટીને મોટા લગીન ચકડોળ, આ તે બધું ફૂલ સેવાઓ અહીંયા આપવામાં આવેલી છે। કોઈ જાતની કોઈને તકલીફ પડતી નથી। બીજી વસ્તુ કે હજારો પબ્લિક અહીં નાહવા આવે છે દરરોજ। અને એક વસ્તુ છે કે ફરાર પણ અહીં આગળ અમારા અક્ષયભાઈ છે, એમને ફરારની હોય સુવિધા કરેલી છે। જે વસ્તુ કે ઠંડા પાણીના જગ મૂકેલા છે, કુલરો મૂકેલી છે। આ મેળો કેટલા મહિના ચાલશે? આ મહિનો કમ્પ્લીટ 17 તારીખ લગીને આ મહિનો આ ચાલશે, મતલબ કે આવતી 17 લગીન ચાલશે। 17 થી 17 એક મહિનો પણ આ મહિના લગીન મેળો રેગ્યુલર ચાલે છે। અને બીજી વસ્તુ કે કોઈ શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ પડતી છે નથી। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, ભરૂચ।
मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।